મિત્રો હવામાન વિભાગે કરી નાખી છે ભારે અતિભારે વરસાદની આગાહી। આ વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ ને રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી વિડીયો પૂરું જોયા વગર ના જતા, કારણ કે મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ અને તેવી પણ આગાહીઓ છે તે પણ હવે સામે આવી રહી છે। 11 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મહેસાણાના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, ગાંધીધામના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો તમે જોશો તો પોરબંદરના કેટલાક વિસ્તારો છે, રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ભારે વરસાદ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। મહેસાણાના કેટલાક વિસ્તારો છે, ગાંધીધામના કેટલાક વિસ્તારો છે ને પોરબંદરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ વિસ્તારોની અંદર પણ મિત્રો ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ છે તે પણ હવે જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારે પણ બીજી વાત કરીએ તો મિત્રો આપણે બપોરે મિત્રો આપણે 2 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો ત્યાં પણ આપણને વરસાદી માહોલ છે કેવો જોવા મળવાનો છે। જામનગરના કેટલાક વિસ્તારો છે, રાજકોટના કેટલાક વિસ્તારો છે, હળવદના કેટલાક વિસ્તારો છે, ગાંધીધામના કેટલાક વિસ્તારો છે, ખાવડાના કેટલાક વિસ્તારો છે, સુઈગામના બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, પાલનપુરના કેટલાક વિસ્તારો છે, ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર તમે જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આપણે 3 વાગ્યા એટલે કે મિત્રો 6 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો આપણે મિત્રો 6 વાગે વરસાદી માહોલ છે આપણને કેવો જોવા મળવાનો છે। ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે છૂટોથી હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। સાંજની મિત્રો 6 વાગ્યાની અપડેટ પ્રમાણે જોશો તો મિત્રો રાજકોટ, જામનગર, ગાંધીધામ ને હળવદની અંદર આપણને મેઘતાંડવ અને ધોધમાર વરસાદ પડી તેવી આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું, રજા આપશો, વંદે માતરમ।